શ્રી કૃષ્ણને બ્રહ્મ તરીકે કેવી રીતે સાહિત્યમાં, સંગીતમાં, ભજનમાં, પદોમાં વર્ણવાયા છે એ હાર્દિકભાઈ આપણને યાત્રા કરાવશે. જરૂર. શ્યામમાં અમે કોન્સર્ટ અને શો નથી કરવાના. અમે એક વાર્તાકાર મોટા સમૂહને વાત કહેતો હોય એ રીતે કૃષ્ણની વાર્તા માંડવાની. વાહ. અમે જે શ્યામને હવે જે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ એ કોન્સર્ટ નહીં હોય પણ એક મોટી બેઠક હશે. કાનજી કુડા તમે રુદિયાના રૂડા મોહન મોરલી વાળા કે કૃષ્ણ જ્યારે એનો જન્મ થયો એટલે ભારત વર્ષમાં અને આ પૃથ્વી પર એક સૂર્યોદય થયો. એના માનમાં નરસિંહ મહેતા પ્રભાતિયું ગાતા ત્યાંથી શરૂઆત. પણ અહીંયા ગોકુળ છોડીને જ્યારે જાય છે ત્યારે ઈ સૂરજ ઈ રવિ હવે આથમે છે. એ રથ જોડે રવિ ઘેર હાલ્યા રે, રથ જોડે રવિ ઘેર હાલ્યા. ફાગુન પ્રફુલ્લિતમ બેલ લલિતમ કીર કલિતમ કોકિલમ ગાવત રસ ગીતમ વસંત વજીતમ દંદર સીતમ દુઃખ દિલમ પહેલી કર પ્રીતમ કરત કરીતમ નાથ અનિતમ નહીં સારી પ્યારી મેં બલિહારી ગોકુળ જાઓ ગિરધારી હરી ગોકુળ જાઓ જી ગોકુળ જાઓ ગિરધારી.